હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. 11 વાગી ગયા અને મસ્ત નાયા નહીં પણ નીકળી ગયા જો ફરવા. આજ તો નહીં સાહિલભાઈ નહીં જો તારું મારેલું હ. હવે ગયા ધાબા ઉપર કોણ હ જઈને જોઈએ. મસ્ત પવન આવો અત્યારે બધા હજુ તો લાગે ઊંઘી રહ્યા છે. 11 વાગ્યા તોય કોઈ નહીં. એ ગાડી છે ચોક ઘેર જાય છે, ખાવા બાવા જાય છે લાગે. આ બાજુ કોઈ નહીં. કશો વાંધો નહીં, બ્લોગ જોતા રહેજો. પેલા ફોન કરીએ પેલા બાગળ બિલ્લા જો ગાડી ઊંઘી રહ્યા હા શું કરો ફોન લગાવી પછી મળીએ. તો અમે જીતુભાઈ ઘેર આવી ગયા ઊંઘી રહ્યા લાગે. ઊંઘી રહ્યા ઊંઘી રહ્યા જીતો બરાબર. લાઈટ કર્યા પછી બસ થઈ ગયા. આ જો આ ઉઠવાનો ટાઈમ ઊંઘ જો યાર. તો જીતુભાઈ ઉઠવાનો ટાઈમે ઊંઘી રહ્યા હજુ તો ગાડી આવી જાય એમનો ફોન લાગતો નહીં. હા પણ ના કરો તો અમે આ ભાઈ ઊંઘી રહ્યા હતા તે ઉઠાડીને લઈને આવ્યા હા. ચમકે એકલો કંટાળો આવતો હતો. થઈ ગયો મસ્ત તાપ કાઢ્યો. હવે બીજું જઈએ બાપુ ફરવા ફરવા જઈએ. આજ તો રવિવાર એટલે આજ તો ફર જ કરવાની. શું કેવું ભાઈ? નગરમાં તો જઈએ અને પાછલા રોડે જઈએ. પેલા મસ્ત તાપ કાઢ નાખ્યો જો. એ ગાડી પેલું મંદિર હ મહારાજનું. એ ગાડી આવી ગયા ભાઈ. અરે હવે જઈએ ભાગોર. મસ્ત કોક ખાવું પડશે. ભૂખ લાગે ને ભાઈ. ચિયો આટલી બધી ફાસ્ટ રિક્ષા ચલાવીને આવે કિશન ભાઈ? હા જો આ પેલા જીતુભાઈ બે મસ્ત સમોસા ખાવા આવી ગયા. તો મસ્ત સમોસા ખાઈ લીધા. તમે અહીંયા લાવો તો એ ગાડી સમોસા મળે ટોકીન જોડે તો ખાજો પછી કહેજો કેવા. તો આ મારા સાહિલભાઈ મેસેજ આવી ગયો. આ મારા મઠાભાઈ તું જોવું લે બ્લોગ બ્લોગ તો અમે જોઈએ છીએ. જોયો અમારા આમના ભાઈ મસ્ત બ્લોગ આવે છે. મસ્ત બ્લોગ નહીં લે આવે બ્લોગ નહીં બ્લોગ. અને તું જોવું લે ચેનલ બધાય કાઢી. મારા પાસે દાદાનું મંદિર છે. અમે હેડીને આવતા હતા બાઈક મળી ગયું રણછોડભાઈ નું. જો અમારા અહીંયા તરફથી એટલે અમારા વારમાં દશરથભાઈ બેસી રહ્યા. આ રહ્યા અમારા પાસે દશરથભાઈ હ. એ ચા પીવા બોલા પી નાખીએ ચા. બોલો તો અમે આવી ગયા હર્ષદભાઈ ઘેર. હર્ષદભાઈ કેટલા વાગે જો? હું હમણાં 8 વાગે આવ્યો. ચોહી આવ્યો 8 વાગે ઓર્ડર મને. હા તો ઉઠ કશું વાંધો નહીં. 4 વાગે ભાઈ. હા શું વાત કરું? તા એક ભાઈને ઉઠાડીને આવ્યો. આ બીજો જો આ પડી રહ્યો. પેલા હર્ષદભાઈ ઘેર જતા હતા અમે તે ઉઠ્યા તો નહીં પણ હવે જો અમે ભાગોળ જતા રહીએ ફરવા. ચમકાજ રવિવારે એટલે જપીને બેસવાનું જ નહીં. એ ગાડી ભાગોળ જતા રહીએ. લોટીભાઈ ચો જ્યાં આ દુકાન ધંધો બંધો કરવાનો કે નહીં કરવાનો? ધંધો બંધો કરવાનો. અમારા પપ્પુભાઈ આજ 6 નો પ્રોગ્રામ. ટોઠાનો પ્રોગ્રામ તો જોવા ભાઈ. એ ગાડી અમારા શૈલેષભાઈ આ પેન્ટ શર્ટ સીવ અને હડા ભાઈ ટોઠાનો પ્રોગ્રામ રાખ્યો હ તો કોમ થોડુંક હ તો એ ગાડી જઈએ. યુટ્યુબની ચેનલને સબસ્ક્રાઈબ લાઈક કમેન્ટ કરી નાખજો.
શેર પણ કરજો અને ચેનલને આગળ વધારજો. હવે આ યાલોજન ને બેલોજન બધું લઈ લીધું હે. હવે લઈને અમે જઈએ ટોઠાનો પ્રોગ્રામ હ રાતે. તો કોના તરફથી પ્રોગ્રામ? લાલાભાઈ તરફથી. તો લેવાડો જઈએ. તો અહીં ગાડી અમે આવી ગયા ખેતરમાં. બોલાવાના કાકા શું બનાવો હો? બસ ભાઈ પુલાવ છે તુવેરના ટોઠા. આ જીતુભાઈ, નીતિનભાઈ કેમ છો? મજામાં? તબિયત પાણી સારા છે ને ભાઈ? સારા સારા ભાઈ. અમારા લાલભાઈ, આ એમનું ખેતર હ અને આ બોર હે એમનો, એ અમને જ બનાવ્યો હન. રાજભાઈ બનાવો હ આ પુલાવ. શું બાકી ભાઈ બનાવવાનું? પુલાવ બનાવવાનું બાકી, તુવેરના ટોઠા બનાવવાના બાકી. પુલાવ બની રહ્યો છે. પુલાવની ફૂલ તૈયારી. તો આ ગાડી મસ્ત ચૂલો બૂલો લગાડી દીધો. પહેલાં આના ઉપર બનાવવાનું હતું, આ બધું પડ્યું હોય આના ઉપર બનાવવાનું હતું, અને પછી ચૂલો લગાડ્યો. પછી ચૂલા ના ખાઈએ ટોઠા. તો પછી એ ગાડી સાસના પાલા વાલા આવી ગયા. શું લઈને આવ્યા ભાઈ? સાસના પાલા લઈને આવ્યા તું એ ટોઠા વાટી ખા. અમારા વના કાકા આ બધો મસાલો તૈયાર કરે. મસ્ત ખડા મસાલા, રઈને જીરું, આખો મસાલો કહેવાય છે ને. એમાં તજ, લવિંગ, બાદિયા, મસાલો હાય હાય મસાલો બધું મળ્યા. તો ગમે તેવા ટોઠા બોઠા બનાવવાના હોય તો અમને કોન્ટેક્ટ કરજો. લેવામાં આવશે. 100-200 માણસના તૈયાર બનાવીને પણ આપવામાં આવશે. ડીશ ઉપર પણ આપવામાં આવશે. મસ્ત રાઈસ, શું બનાવ્યું? મસ્ત પુલાવ તૈયાર છે. મસ્ત પુલાવ તૈયાર થઈ ગયો હ. અમારા વિપુલભાઈ બધા ખાવા આવી ગયા. તમારા ભોલાભાઈ હા એમ મસ્ત પુલાવ લાવે છે. પુલાવનો ટેસ્ટ મજબૂત આવે છે, સ્મેલ એટલી મસ્ત આવે છે આજે ધરાઈને ખવાશે આવે. કા બિહાર ને બિહાર ખાઈ લો. તો એ ગાડી બધું પબ્લિક હવે આવવા માંડ્યું ખાવા. અને અમારા વાના કાકાની કારીગરી દેવી હે ને જોરદાર. હવે શું નાખશે ધોના? આ મસ્ત સજાવટ માટે રસોડું મારા વના કાકા બની આલે છે. હા ગમે તે રસોડું હોય જે ટોઠા જોતા હોય 25-50 ડીશ તૈયાર મળી જશે. એક દિવસ આગલા દિવસે ખાલી જણાવવાનું રહેશે. મસ્ત તુવેરના ટોઠા, પુલાવ. ફૂલ કોમ્બો. 700 રૂપિયા હાજરી વાળો આ કારીગર છે એમની જોડે. 700 રૂપિયા હાજરી વાળા આ ભાઈના. 700 રૂપિયા હાજરી. હારે બોલો. અમિતભાઈ આજના પુલાવનો વ્લોગ બનાવી રહ્યા છે અને વનરાજભાઈ તેના કારીગર છે. તો બધા ચાખીને પોતપોતાનો રિવ્યુ આપશે. શૈલેષભાઈ અમારા શૈલેષભાઈ તો અલગ જ કોમ કરે હ. અહીંયા ટોઠા તૈયાર થઈ ગયા ભાઈ. તૈયાર થઈ ગયા છે. આ જો બસ હવે રોટલા આવે એટલે ખાવાની તૈયારી જ કરી રહી. આ બાજુ વના કાકા સાસ તૈયાર કરે હ. ગાળા બાળા નાખી દો, મસ્ત સજાવટ કરી. સાસ તો મસ્ત. જો કેટલા લીટર હશે ભાઈ? 20 લીટર હશે ને? 30 લીટર 700 મિત્રો. તો મસ્ત તૈયાર થઈ ગયું. હવે નીતિનભાઈ બધા ખાઈ ગયા. શું કેવું ભાઈ? અને રોટલા સ્વાદમાં મસ્ત છે. મજા ખાવાની મહિને અઠવાડિયે ખાવાની મજા આવે. બધા ખાવા બેસી ગયા. સલાડ અને લસણ ખાવાની મજા આવે. ખાઓ મોજ કરો. સંજયભાઈ